અત્યારમાં હિંચકા મંડી વાં કર કંઈક થોડુંક ઘાસ માસ કાઢી નાખ. વેકેશન છે એટલે હિંચકવાનું ન હોય, કંઈક બીજા કામે કરવાના હોય. હાલો મારે આજ આ જાસૂદનું ખામણું છે ને એને મને થાય કે હું ખોદે ને બધું હમું કરી નાખા. હા જે કરે કર, વેકેશન છે તો હિંચકા ઓછા ખા. તો આ 13 તારીખે તો વેકેશન ખુલે જાય. કાં હોય થોડાક દી રહ્યા, થોડાક દીમાં બધું મારે સાફ સફાઈ કરવાની જ છે. જો 10 દી હોય ને તો કામ બધું થઈ જાય. આમાંથી ઘાસ કાઢવાનું છે ને એમાં જો ઝીણું ઝીણું ખડ ખબર નહીં કે ઉગતું છે. હાજા આપણે ન કાઢીએ તો ક્યાં રાખે, કાઢી નાખવું પડે એને. એ તો એની નેચરલી હોય. બહુ જ ઉગે છે. આજે અઠવાડિયા પહેલા જ મેં એમાંથી કાઢ્યું હતું ઘાસ. જો આમાંથી કાઢવાનું છે બધા એમાંથી ઘાસ. આમાં જો સફેદ જાસૂદ આવવાનું છે, થોડી ખીલી છે. હા એમાં 2-3 કર્યું આવ્યું. જો આવ્યું પાવડો એટલે કોદારી ક્યાં રાખી તે એ હવે બધું તને ખબર હોય. આ જો તો ટમેટામાં ટમેટો એક પાક્યું છો ક્યાં આ જો આ ટમેટો એક પાકે ગયું. આ પાકે ગયું જો ટમેટો. આમાં જ થાય, આપણે જમીનમાં વાવીએ તો નથી થતા. જો આ ટમેટા આમાં કેવા અસલ થયા. જો તો આ ખાતર નાખ્યું ને એટલે થાય. હજી આમાં થોડું ખાતરની જરૂર છે. પાછું ખાતર લઈ આવજે. અને પાણી બાણી પીવડાવી દઉં બધાને. હમણાં રજા છે, વેકેશન છે તો થોડુંક બધું કામ થઈ જાય. આજે આ ખામણાનો વારો છે. આજે આ ખામણાનો વારો છે. આ બાજુ વાળું કાઢી નાખ. ખામણા ને આ બાજુ વાળું કાઢી નાખ. આમાં છે ને બધું આ બાજુનું ખડ છે એ બધું કાઢવાનું છે. ઉલાળે ખોદે તો નાખવા દે. આ ઝીણું ઝીણું ઘાસ છે ને આમ ઉગ્યા જ રાખે. ખબર નહીં ઉગ્યા જ રાખે. હજો જાસૂદની છે ને સફેદ કળી આવી. હા આ રહી જા કળી. આ સફેદ જાસૂદ છે. જા સફેદ જાસૂદ છે. આની કળી મસ્ત આવી. ગુલાબમાં ખબર નહીં દવાની સાકવી પડે કે કાં હોય કર્યું ખવાતું જાય. ગુલાબની આ મરચી ના આ મરચી છે. મરચી છે મરચી. મરચીના છોડ છે. હા જો બેગમાં મરચીના છોડ કેવડા થઈ ગયા. બેગમાં સરસ થાય. ખબર નહીં બેગમાં વાવીએ તો અસલ થાય મરચી. આ ટમેટી છે, આને ઉપરથી કટ કરી નાખવાની જરૂર છે. સાચે તો નિષ્ણાત થઈ ગઈ લાગે. હા કટ કરવાની જરૂર છે. કટ કરીએ તો જ વધારે આવે. કટ ના કરતી ભલે હોય, રહેવા દેજે. આને જો તે કટ કર્યા. આ તારે ક્યાંય વાવવા હોય ને તો આને ઉપાડીને વાવી નાખજે. આ મારે કાઢી નાખવા નકર ઘસ્યું બધું. તારે કાઢી નાખવાની તો આપણે કોકને ગિફ્ટ દઈ દઈશું. હા અને ઓલું મેં પારિજાતનું વાવ્યું હતું. ઈ કોને આપી આવ્યો? પારિજાત તો હમણાં થઈ જશે. વરસાદ થશે ને એટલે ઘણા રોપા થશે. જો સવારમાં થોડુંક કામ કરીએ ને તો આપણું શરીરમાં સારું રહે, થોડીક એનર્જી રહે અને એક્સરસાઇઝ કરવા જવાની ક્યાંય બહાર જરૂર ન પડે. અહીંયા જ આપણને એક્સરસાઇઝ થઈ જાય. એટલે કામ તો કરાય બધું. વેકેશન છે ને બધું કામ થોડું થોડું કરી અને ખોદી નાખવું બધું. મરચી કાઢી નાખીશ તું ખોદવામાં. મરચીના ઝીણા ઝીણા રોપતી કાઢે તો નહીં નાખે. એ ઓલું ઘાસ કાઢી નાખ બાજુ, મને ખબર. આ બધું કાઢી નાખવાનું હોય ને ખેતીમાં હાલાય છે. વાડીયા ફેરે વાડીએલા આંબાના વાવ્યા ને એના થડમાં ઘણા બધા ખડ થઈ ગયા. એને ખડ કાઢવા જો જાવું વાડી પણ. આ શનિ રવિ આવે એટલે વાડી જઈએ આપણે. ખડ કાઢવાનું છે. પાણી હા બધા પીવડાના પીપળાના
આ કેવા તારે આ ઉંબરા હે કાં હે હાજે એ છે ઉંબરા છે, હા એના રોપ કર્યા છે. વરસાદ થશે ને એટલે વાવવા છે એને. તા ક્યાં વાવવા તારે? એ ક્યાંક એવી જગ્યાએ વાવશું કોઈને નડશે નહીં ને નેચરલી થઈ જાય. આ બધું થોડુંક ઘાસ છે એ કાઢી નાખો નથી. મરસી ને એવું લાગે તો ગઈ. હા થશે તો થવા દેજે એને. ઉપાડેલો નાખી દે. અને આમાં ઓલું થોડુંક વાંથી ખાતર લઈ આવજે, તી ખાતર નાખીએ તો થાય, નકર ખાતર વગર નહીં થાય. એને છાણિયું ખાતર થોડુંક નાખવું પડશે, બાજકું ફરી આવશું ક્યાંક. ખાતર નાખીએ તો બધું થાય. એમાં ખાતરની જરૂર છે. થોડાક મરસીના રોપ છે હેઠા ખોદે નાખ્યા પાસેથી ઓલે વિશે એ ખોદે નાખ્યું તે એવા મરસી નીકળવી હોય તો નીકળે જ ને, બધું થાય કોશિશ કરીએ તો. આ જો આમાં કરી આવી જાસૂદ. હા એ ઓલો જમ્બો જાસૂદ છે. આ કેમ મોટો જમ્બો છે, જમ્બો ફૂલ. આ સફેદ કલરનું જાસૂદ છે, સફેદ ફૂલ આવશે આમાં. આ સફેદ છે, એ સફેદ છે પણ જમ્બો છે. આ જમ્બો છે, મોટું છે. આ નાનું છે, એ મોટું થશે, બહુ મોટું છે થોડુંક, અને એ થોડુંક નાનું છે. આ ડ્રેગનમાં ખબર નહીં, ડ્રેગન વાહ ભાઈ વાત અહીંયા થઈ ગયા, પણ અહીંયા ડ્રેગન ખાતા ને કહું છું. આમાં બસ આ ટમેટી કાઢી નાખો. ના અને રહેવા દે ને, થઈ જશે. ખાતર બતર નાખીએ કે ખાતી ને તો પીએ તો લાગી ગયો. આ કેરવાથી પોરબંદર થી લઈ વાતા એ કેર છે. જો પોરબંદર થી લઈ આવ્યા હતા ને એ કેર છે, લાગી ગઈ. હવે વાંધો નહીં આવે, અને પાણી ચડીએ એટલે આ કેર મસ્ત થાય. સારું હાલો, આજે એટલું કામ તો થયું. સાહેબને જવાનો ટાઈમ થઈ ગયો. સાહેબ જો જાય, ડ્યુટીનો ટાઈમ થઈ ગયો તે જાય.